हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ પ્રવચનમાળાના જય સ્વામી નારાયણ। છેલ્લા આપણે ઘણા દિવસથી અલગ અલગ સ્વામિનારાયણ ભગવાનના જે ભક્ત રત્નો જેના આપણે જીવન પ્રસંગો સાંભળી રહ્યા છીએ, તો આજે આપણે એક નવા ભક્તરાજના જીવન પ્રસંગો દ્વારા કંઈક વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરવાના છીએ। જો આપણા જીવનની અંદર આપણે શું કરવું જોઈએ, આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે હરિભક્ત છીએ, ગુણભાવી છીએ કે મુમુક્ષુ જીવ છીએ, તો આપણે કેવી એક નિષ્ઠા પાકી કરવાની છે, કેવા રસ્તે આગળ ચાલવાનું છે ને, તો એ આ ભક્ત રાજોના જીવન પ્રસંગો દ્વારા આપણને એક સાચી સમજણ, ત્યાંથી દિશા પ્રાપ્ત થાય છે। અને પ્રેરણા એ વ્યક્તિના જીવનની અંદર હોવી ખૂબ જરૂરી છે, કારણ કે જેના જીવનમાં પ્રેરણા નથી એ પોતે નવું કંઈ કરી શકતો નથી। અને બસ પોતે જે પોતાના કમ્ફર્ટ ઝોન છે, જે પોતાની એક મર્યાદા બાંધેલી છે ને, એટલામાં તેનું આખું જીવન વહી જાય છે। પરંતુ જો આપણને આ ભગવાન જેવા સંત મળ્યા અને જો ભગવાનની આવી પ્રાપ્તિ થઈ અને કેવા ભક્તો થઈ ગયા, એનો આપણે જ્યારે ઇતિહાસ તપાસ કરીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એ શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા કેવી ભક્તોમાં જોવા મળતી હશે। તો આજે આપણે પીઠવા જાલના તે એક દેવશી લુહાર, એમનું આજે આપણે જીવન પ્રસંગો સાંભળવાના છીએ। આમ તો એમના જીવનમાં કેટલા બધા પ્રશ્નો આવ્યા, કેવી વિપરીત પરિસ્થિતિ આવી, પણ છતાં પણ સત્સંગ પોતે અચળ રાખે છે અને શ્રીજી મહારાજ પ્રત્યેની જે અનન્ય નિષ્ઠા હતી ને, આ નિષ્ઠા એમના જીવનની અંદર જોવા મળે છે। બીજું એક નવધા ભક્તિની અંદર જે આપણે છેલ્લા ઘણા બધા દિવસથી એ કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ આ પ્રવચનમાળા અંતર્ગત, તો એ કથા વાર્તા નવધા ભક્તિની અંદર પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। તો આ પ્રથમ સ્થાનનું પણ વિશેષ અંગ એ કથા વાર્તાનું આ દેવશી લુહારને જોવા મળતું। આમ તો પીઠવા જાલનો આ લુહાર યુવક દેવશી એનું નામ, હવે પોતે સત્સંગી થાય છે સ્વામિનારાયણનો, અને આખા કુટુંબની અંદર ધીમે ધીમે વિરોધ જાગે છે। વિરોધ કેનો હતો કે આ દેવશી લુહાર આ પોતે સત્સંગી થયો ને એનો વિરોધ હતો। એ પરિવારના સભ્યોને કોઈ ગમે નહીં, આ ભક્તિ કરે, સ્વામિનારાયણનું નામ લે, નિયમ ધર્મો બરાબર પાળે, એટલે માતા પિતાને તો પુત્ર ઉપર સહેજ લાગણી હોય, પણ કુટુંબ તો એનું બહુ મોટું હતું અને બધાએ પોતે શક્તિપંથી ઉપાસકો હતા અને બધાયનો એક જ સૂર પડ્યો હતો કે આ દેવશીને છે ને સત્સંગ મુકાવો છે। જો ગમે તેવી પરિસ્થિતિ આવે ને, તો જો આવા ભક્તો હોય ને એ પોતે અચલાયમાન નથી થતા, અને ચલાયમાન નથી થતા એનું કારણ શું છે, એ ભગવાન સાથે એટલું બધું જોડાણ એમનું વિશેષ જોવા મળે છે। હવે આ લુહાર કુટુંબમાં એક પોતે એક સાધુ રહેતા અને વ્યસનોના ચકચૂર પાછા, અને ભક્તિનું કંઈ નામ નહીં, અને પાછું એનું જે આખું દિનચર્યા હોય, નાવા ધોવાનું ક્યારે, તો અઠવાડિયામાં એકવાર, આખો દિવસ બસ અલગ મલકની વાતો કરે, કૂથલી કરે અને પોતાની પાછી ડંફાસ મારે, એટલો અભિમાની આ સાધુ હતો। અને ભોળા લોકોને ભરમાવે અને ઘરમાં જ પડ્યો પાથરો રહે, કોઈ પણ કામકાજ કંઈ કરે નહીં, અને પાછી બૈરાઓની તેની સેવા કરે, અને હોકો એ જ ભરી દે, અફીણે ઘોળી દે, ગાંજોય તૈયાર કરી દે। તો આવો સાધુ હતો એના કુટુંબની અંદર। એટલે દેવશી લુહારને તો આમ તો નાનપણથી જ તે સ્વામિનારાયણના સંતો એને મળી ગયા, અને જ્યારે એમની વાતો સાંભળે છે ને, એટલે એ સંત અને અસંતની એ જે પાતળી ભેદ રેખા છે ને, જો સાવ થોડાક જ હોય છે, પણ નિયમ ધર્મ ત્યાં અગત્યના છે। અને નિયમ ધર્મથી જ તે એ સાધુ હોય કે હરિભક્ત હોય ને એ ઓળખાય છે। એટલે કથા વાર્તા સાંભળી અને કથા વાર્તા દ્વારા એમને સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય ને, એને એની પરખ થઈ ગયેલી હતી। કારણ કે રોજ સ્નાન પૂજા પાઠ કરે, પવિત્રપણે પોતે રહે, ડુંગળી લસણને અડે પણ નહીં,
કારણ કે સંતોની કથા વાર્તાની અંદર એ સંતોએ કહેલું કે લસણ ડુંગળી કે હિંગ આવું અભક્ષ્ય વસ્તુ ખાવી ન જોઈએ. એટલે પોતાનું જે બુદ્ધિનું ડાપણ હતું એ મૂકીને આ નિયમ ધર્મ પોતે સારધાર રીતે પાળે. હવે નિડરપણે તો પોતે આવી રીતે ધર્મ નિયમનું પાલન કરે. અને દેવશીને જોઈને પ્રથમ તો છે ને ઓલા જે બાવો હતો ને, જે સ્વાભાવિક જે સાધુ, એના હૃદયમાં તેલ એટલું બધું રેડાયનું, કારણ કે પોતાના વર્તનમાં હતું નહીં. અને આ દેવશી લુહાર પોતે આવી રીતે નિયમ ધર્મ પાળે એટલે ઘરના સભ્યોને છે ને બધાને બોલાવ્યા અને સાચું ખોટું સમજાવીને ભરમાવી દીધા. અને કીધું કે જો આ ગમે એ ઉપાય છે ને આ દેવશીને આ સત્સંગ મૂકે ને એવા આપણે ઉપાયો શરૂ કરવાના છે, અને હું કહું ને એમ તમારે બધાને કરવાનું છે. અને આ સાધુના આદેશથી તો ઘર પરિવારના બધા સભ્યો દેવશીને હેરાન કરે. જો પરિસ્થિતિ એ સત્સંગ સ્વીકારશો ને તો એ કંઈ સારી એમ આવશે એવું ફાઇનલ નથી. ભગવાન એ પરીક્ષા આપે છે, અને આ પરીક્ષાની અંદર જો સાચો જે ભક્ત હોય ને એ આ પરીક્ષામાં પાસ થઈ જાય છે. એટલે સત્સંગ સ્વીકારવાનો પ્રશ્ન આવશે જ નહીં તો એ વાત પાછી ખોટી છે. કારણ કે અહીંયા તો મર્યાદા પુરુષોત્તમ રામના જીવનમાં પણ 14 વર્ષનો વનવાસ આવ્યો છે. અહીંયા તો ધર્મવાળા પાંડવોના જીવનની અંદર પણ એ પ્રકારનો વનવાસ આવ્યો છે ને એમને બધું ભોગવવું પડ્યું છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ એ ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. અહીંયા નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, આ બધાના જીવન પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે ખરેખર ભક્તોના જીવનમાં પ્રશ્નો તો આવ્યા જ છે, પરંતુ એમની એક મુખ્ય વિશેષતા શું રહેલી છે કે પ્રશ્નો વચ્ચે પણ પોતે સ્થિર રહી શક્યા છે અને ભગવાનને પોતે પામી શક્યા છે. એટલે બધાએ આ સાધુઓના આદેશથી ઘરના સભ્યો બધા હેરાન કરવા માંડ્યા. અને બધાએ પાછો ઉપદેશ તો આમનો માનવો જ પડે, કારણ કે ગુરુ કરેલા હતા પાછા સાધુને. અને ગુરુના જીવન મુજબ બધાએ જીવનની અંદર તે પાછા વ્યસનો પોતે કરેલા અને બીજાને પણ વ્યસનો તરફ પાછા વાળતા હતા. તો આવી તો ઘણી બધી ઉપાધિઓ વચ્ચે પણ છે ને આ દેવશી લુહાર પોતે સત્સંગ છે ને શિર સાંટે જાળવો. અને જો ટેક ન મેલે મરદ ખરા જગમાહી, આ બ્રહ્માનંદ સ્વામી એ જ કહે છે કે ટેક ન મૂકે ને એ જ જગતની અંદર મરદ છે ને સાચા શૂરવીર એને જ કહેવાય. બાકી ગમે તેવી પરિસ્થિતિ આવે અને આપણે ભયભીત થઈને એ સત્સંગના નિયમ ધર્મથી આપણે ચલાયમાન થઈ જઈએ, વિમુખ થઈ જઈએ, તો આપણે સત્સંગી કેના? તો આપણે ખરા હરિભક્ત કેના કહેવાય? તો આપણા ઈષ્ટદેવ ભગવાનનું એ લાંછન લાગે છે. પાછા ઘરના સભ્યોએ તો એ જમવાની અંદર જાણી બુજીને લસણ ડુંગળી બધાય નાખે અને પીરસે, પણ છતાંય તે આ દેવશી લુહાર પોતે કોઈ પણ એક પણ શબ્દ બોલ્યા વગર મૂંગા મોઢે બસ ભગવાનને યાદ કરીને રોટલો ને છાશ જમી લે ઊભા થઈ જાય, પણ એક પણ શબ્દ કંઈ કહે નહીં. હવે આ સાધુએ તો નક્કી જ કરેલું હતું કે હું આનો સત્સંગ છોડાવું તો જ સાચો. કારણ કે આ સાધુને અને ઘરના સભ્યોને છે ને બધાના સ્વામિનારાયણ ભગવાન જે નિયમ ધર્મો આપે ને એની બધી સુગ હતી, એમને બહુ ગમતી વાત નહોતી. એટલે બધાએ એ સાધુઓને પાછા સવડા પડવા લાગ્યા. અને વહેલા તો ખાવા પીવામાં દેવશીએ કનડની થતી હતી, એટલે હવે તો બધા જ છે ને તિરસ્કારો જ કરતા. અરે છેવટે ગાળો અને અપશબ્દો એ પણ મારવા લાગ્યા. અને છેલ્લે તો એ ચીપિયો હતો ને, સાધુઓ ચીપિયો દ્વારા એને મારવા લાગ્યા. પણ છતાં પણ દેવશી ભક્ત તો આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ પોતે બસ સ્વામિનારાયણ 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 ભજન કરે. અરે 2-3 દિવસ સુધી થાંભલે આ દેવશી લુહારને બાંધી દે, પણ છતાં પણ દેવશી ભક્ત એ ભગવાનનું ભજન મૂકે નહીં. પણ વિચાર કરો કે આવા ભક્તનો દ્રોહ એ કોઈ કરે અને ભગવાન એને મૂકે? એ ભગવાનથી સહન થાય? ન થાય સહન. અને થોડા જ વખતની અંદર અચાનક એ સાધુને માથામાં એક ઘણના ઘા પડે ને એવી વેદના ઉપડી. ઘણી બધી દવાઓ એને કરી, ઘણા બધા વૈદ્યોને પણ બોલાવવામાં આવે છે, પણ શાંતિ થતી જ નથી. અને આ સાધુ તો છે ને માથું પછાડીને રાડો પાડવા લાગે. અને ઘણા બધા જે શિષ્યો હતા એ બધા અમરેલી પછી લઈ જાય છે. તો વૈદ્ય છે ને કાનમાં દવા નાખીને એટલે કાનમાંથી 3 એ બગાઈ નીકળે અને પછી શાંતિ થઈ. અને પાછા પીઠવા જાળ આવ્યા. અને સાધુએ જ્યાં ગામમાં પગ મૂક્યો ને ફરી માથાનો દુખાવો હતો ને એ શરૂ થયો. પાછું ફરી અમરેલી એ જઈને પેલા વૈદની દવા કરાવી
પણ આ વખતે તો એ જે વેદની દવા હતી ને એ દવાથી પણ મટ્યું નહીં. અને પછી તો બગસરાની અંદર એ વેદ પાસે જાય છે, ત્યાંય તે દર્દ દૂર થતું નથી. 15 દિવસ ત્યાં રહ્યા, તલભાર દર્દ રહ્યું નહીં. એટલે પીઠવાજાળ આવ્યા ને પછી પાછું દર્દ પાછું શરૂ થયું. એટલે જો શ્રીજી મહારાજે અહીંયા પોતાનો દિવ્ય પ્રભાવ એ ચમત્કાર બતાવ્યો. કારણ કે એ ભગવાનના ભક્તને હેરાન કંદડવામાં આ સાધુએ કાંઈ બાકી નહોતું રાખ્યું. અને પોતે દેવશીને દુઃખ દીધું અને હાય એવી લાગી, એને ખબર પડી જ ગઈ કે અસહ્ય પીડા થવાનું મુખ્ય કારણ એ આ દેવશી લુહારને મેં જે દુઃખો આપ્યા છે ને, જે યાતનાઓમાંથી જે પસાર કર્યો છે ને, એના લીધે જ ભગવાન મારી સાથે આવું કરે છે. અને આવું પોતાને ખબર પડી ગઈ. અને એ પછી તો એ સાધુ પીઠવા જાળ છોડીને વહેલો ઉઠીને ભાગી ગયો. તો આમ તો જો વહેલા નહોતો જાગતો, પણ હવે તો એને જાગવું જ પડ્યું હતું. કારણ કે હવે તો છે ને એને એ પરિસ્થિતિ જે હતી ને દેહિક, એને સહન નહોતી થતી. દેવશી લુહાર એકવાર છે ને સંઘ સાથે પોતે ગઢડા જાય છે. હવે 5 દિવસ ત્યાં રોકાણા અને શ્રીજી મહારાજના દર્શન અને સમાગમનો ખૂબ લાભ લીધો. હવે શ્રીજી મહારાજ તો અંતર્યામી પણે યા દેવશી લુહારની સામે છે ને દ્રષ્ટિ કરીને આમ નજીક બોલાવ્યા ને કીધું કે શું ભગત હવે સુખ્યા છો ને પાછા? તે પછી કીધું કે એલા મહારાજ, આ સાધુનું દુઃખ તો ટળ્યું, પણ આ પરિવારમાં 40 મનુષ્યોમાં હું એકલો સત્સંગી છું. અને આ હું એકલો સત્સંગી છું ને, એટલે મારે નિયમ ધર્મ હોય એ તો હું બરોબર પાળું છું, પણ કેટલાય પ્રશ્નો થાય છે. અને મને બધાય તે શ્રીજી મહારાજ કે હવે તમે કાંઈ બોલો નહીં, હવે એ પણ સત્સંગી થઈ જશે ને તમારા ભેળા ભગવાન રહેશે બસ, અને બધી વાતે તમારી રક્ષા થશે, તમે ઉપાધિ ન કરતા. અને રજા લઈને દેવશી ભગત તો એ પોતે સંઘ સાથે ચાલવા લાગ્યો. અને એ જ નજર સામે શ્રીજી મહારાજની મૂર્તિ આમ સાથે ને સાથે ખસતી જણાય. એટલે આમ સંઘના તો કોલાહલથી તે અળગા રહેવા તેઓ આમ આગળ ઉતાવળે એકલા ચાલતા ગયા. અને કેટલાકને થયું કે આ દેવશીને ઘરે સત્સંગ નથી ને, એટલે આ મૂંઝવણમાં હશે ને, એટલે એ વિચારીને દેવશી ભગતે સહાનુભૂતિથી કહેવા લાગ્યા કે ભગત મૂંઝાવું નહીં, સંઘમાં સાથે રહો, આનંદ કરો, બહુ ચિંતા ન કરો. તે દેવશી ભક્ત કે મારે કોઈ મૂંઝવણ નથી, અંતરમાં લીલા લહેર છે. મારા મહારાજે કેવી મોટી મહેર કરી કે હું દર્શન કરીને છેલ્લે નીકળો ને ત્યારે રાજીપાનો ઓઘ વાળ્યો છે. અને પોતાની જે મૂર્તિ અખંડ સાથે રહે ને એવો કોલ આપ્યો છે. અને એ મારે તો ભૂખ તરસ કે અને થાક રૂ ને બધું વિસરી પડ્યું છે. અને આ મૂર્તિ સાથે છે ને એટલે આનંદથી માર્ગ કપાય છે. અને ભેગો ચાલુ ને તો અલગ મલકની વાતો થાય ને મૂર્તિનું સુખ ચાલ્યું જાય. એટલે મારે ઉતાવળે ચાલવું છે અને એટલે હું ઉતાવળે ચાલું છું. તો જો જે મૂર્તિ એ મહામુનિના ધ્યાનમાં ન આવીને એ આ દેવશી લુહારને સહજ સિદ્ધ થઈ ગઈ. કહેવાનું શું છે, નિયમ ધર્મથી શક્ય બન્યું છે. જો નિયમો વ્યક્તિ પાલન કરે જ છે. તમે જો લોકની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર જો આગળ વધ્યો હશે ને, તો એના મૂળની અંદર શું હશે? એના મૂળની અંદર હશે નિયમ ધર્મ યુક્ત એનું જીવન. કારણ કે નિયમ ધર્મ યુક્ત જીવનથી જ પોતે એક આધ્યાત્મિક સ્થિતિ સુધી પહોંચી શકે છે. તમે જો 2019ની અંદર COVID-19 આવ્યો, પરંતુ એ પૂર્વે આપણે ક્યારેય કોઈએ માસ્ક પહેરેલું હતું? અરે સેનેટાઈઝર શું કહેવાય, ક્વોરન્ટાઇન શું કહેવાય, એ આ ડિસ્ટન્સ કોને કહેવાય, એ કાંઈ આપણને ખ્યાલ નહોતું. પણ જો જ્યારે કોરોના વાયરસ આવ્યો અને ત્યારે આપણને ભાન થઈ કે ના ના હવે ભાઈ માસ્ક ને એ બધું તો કરવું પડશે, અને ઘરની બહાર નીકળશું તો આવું થશે. તો આપણે બોલો કેટલા, તો આપણા પિતાને કોરોના વાયરસ થઈ ગયો હોય ને COVID-19, તો એને ઉપેલના માળે ચડાવી નાખીએ અને જમવાનું આપણે આમ કહેવાય ને ડીશ આમ દઈએ, કેમ જેમ કોઈક કેદીને દેતા હોય, કેમ નજીક જઈશું તો આપણને નહીં થશે. તો જો આ પ્રકારની, તો જો પહેલાં નહોતી ખબર, પણ પછી તો જો નિયમનું પાલન કરવું પડ્યું કે ન કરવું પડ્યું? કરવું પડ્યું. એમ નિયમોનું આપણે પાલન કરીએ જ છીએ. તમે ટ્રાફિકમાં જુઓ તો એક આપણે રોંગ સાઈડમાં હાંકતા હોય તો એક્સિડન્ટ થાય તો આપણો જ વાંક ગણાય ને, આપણું મૃત્યુ થઈ જાય તોય આપણા પરિવારને કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ રૂપે પણ કોઈ રકમ કે લાભ મળતો નથી. કેમ? આપણે રોંગ સાઈડમાં ગાડી ચલાવીએ છીએ. તો રોંગ સાઈડમાં એ નિયમોનું ઉલ્લંઘન કરો તો કોઈ લાભ થાય નહીં. તો એમ છે ને, જો નિયમોનું આમ તો આપણે પાલન કરીએ જ છીએ, પણ આ ભગવાનને સંતે જ્યારે નિયમો આપ્યા હોય ને ત્યારે એનું આપણે પાલન કરી શકતા નથી. તો એ નિયમોનું આપણે પાલન કરવાનું છે, તો ભગવાન અને સંત રાજી થશે. જો આ દેવશી આ લુહારે આ જ કરેલું છે. પોતે એક નિયમ ધર્મયુક્ત એનું જીવન હતું.
એટલે શ્રીજી મહારાજ એ રાજી થયા ને એમની મૂર્તિ ધ્યાનમાં આવી. બાકી સહજ સિદ્ધ એમનામ થાય નહીં. અને વચ્ચે દામનગર ગામે છે ને સંઘ તો રાત્રિ રોકાણ કર્યું. તો ત્યારે છે ને દેવશી લુહાર આમ સૌથી જુદા એક ફળીમાં છે ને પછેડી પાથરી અને પલાઠી વાળીને બેસી ગયા. અને આખી રાત મૂર્તિના દર્શન કરતા માળા ફેરવી અને તલ્લીન થઈને અખંડ ભજન કર્યું. હવે પીઠવા જાળમાં તો પોતાના ઘર આંગણે પગ મૂક્યો. તો ત્યારે એમણે અનુભવ્યું કે આ શ્રીજી મહારાજ પોતાની ઘરે પહેલા પહોંચી ગયા છે. અને એમની માએ તો આજ સુધી ક્યારે એનો મીઠો આવકારો કે હેતાળ વાણી નહોતું ઉચ્ચારી. અને આ દેવશીને જોતા વેતમાંય દોડ્યા અને સામા આવીને વારણા પણ લેવા લાગ્યા. પછી તો ઘરમાં બધાયને સત્સંગ થયો અને રસોડામાં જે કંઈ જૂના વાસણો હતા ને બધાય કાઢી નાખ્યા. અને ડુંગળી લસણ ઘરમાંથી નીકળી ગયા. અને દેવશી ભક્તને કંસાર રાંધીને જમાડ્યો. અને શ્રીજી મહારાજે કેવો જાદુ કર્યો ને એ આ દેવશી ભક્તના બીજા 3 ભાઈઓ હતા ને એમાં આખા પરિવારને સત્સંગ થઈ ગયો. અને પછી તો આ લુહાર પરિવાર એ આંબા ગામે પોતે એ રહેવા એ ગયો. તો જો એક ભગવાનના સામર્થ્યથી શક્ય છે. એક અશક્ય વાતને પણ એ ભગવાન અને સંત એ શક્ય બનાવે છે. જો આ મહારાજનો પ્રતાપ છે, આ શ્રીજી મહારાજ. કારણ કે શ્રીજી મહારાજ કોણ છે? સર્વ શક્તિમાન છે, સર્વ કરતા હરતા ભગવાન છે. અને ભગવાન ધારે ને તે કરી શકે. આપણે પ્રશ્ન ક્યાં છે કે આપણે લાખ પ્રયત્નો કરીએ કેમ સફળ ન થયા. પણ જો ભગવાન ધારે ને, એ ધણી જ્યારે ધારે ને ત્યારે જ સારું થાય છે. અને એને દેવું હોય ને તો જ તે આપે. બાકી તમે લાખ શું કરોડો પ્રયત્ન કરો ને એને ન આપવું હોય ને તો ન જ આપે. કારણ કે ભગવાન કેવા છે? ભક્ત વત્સલ ભગવાન છે, દયાળુ ભગવાન છે. બધું જાણે છે તમારું. એ તમને જાજુ આપીને તે છે ને, જો એનાથી તમને કુસંગ થશે અથવા ફેલ ફિતુરમાં પૈસા વાપરશો તે તમને આપવાના જ નથી. એક આ દેવશી લુહારના જીવનમાં એક આપણને એક વિશેષ અંગ જોવા મળતું હોય ને તો કથા વાર્તાનું અંગ. અને જો આપણા જીવનની અંદર તે આ કથા વાર્તાથી જીવને એક શુદ્ધિ મળે છે, જીવ બળને પામે છે. અને એક આધ્યાત્મિક માર્ગે આપણે આગળ પણ વધી શકીએ છીએ આ કથા વાર્તાથી. એટલે આ કથા વાર્તાનું જે આપણે રસપાન કરી રહ્યા છે ને, સામાન્ય વાત ન કહેવાય. આ કોઈ સમયનો બગાડ નથી. આ સમયનું એવું ઇન્વેસ્ટમેન્ટ છે ને કે ભવિષ્યમાં આપણને સાચી દિશા અહીંથી જ આપણને મળશે. આ પ્રવચન માળાની અંદર એકે એક ભક્તોના જીવન પ્રસંગો આપણને કંઈક ને કંઈક આગળ વધારવા માટે પ્રેરણા આપશે. અને શ્રીજી મહારાજ કૃપા પણ કરશે. એટલે કથા વાર્તા તો છે નિત્ય રાખવી. અને કથા વાર્તાનો અખાડો તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર એટલે જ શરૂ રાખેલો. 8 પુરાણી રાખેલા હતા અને બધાયના 3-3 કલાકના વારા. તો જો કથા વાર્તાથી એ લીલો પલ્લવ સત્સંગ રહ્યો છે. અને કથા વાર્તાનું વિશેષ અંગ આપણે પણ દ્રઢ કરીને રાખવાનું જ છે. આ દેવશી લુહાર પણ શ્રીજી મહારાજના મહિમાની, સંતો ભક્તોની મહિમાની અદ્ભુત વાતો પાછા કરે તે. અને સંત સમાગમનો મહિમા કહે. અને એક જીવન શુદ્ધિની વાત દ્રઢાવે ને તો જો એક સચોટ ઉપદેશ આપીને પણ એમણે ઘણાને દ્રઢ એક નિષ્ઠાવાન સત્સંગી કર્યા છે. એમના કુટુંબી એ કરશન લુહારની વાતો કરી અને એક વૈરાગ્યનો રંગ ચડાવ્યો અને સાધુ થવા માટે છે ને ગઢડે એમને મોકલ્યા. આવું દેવશી ભક્તના તો પત્ની હતા અને પુત્ર પરિવારમાં પણ એવો સત્સંગ થયેલો. એટલે શ્રીજી મહારાજ તો છે ને આજુબાજુના ગામડાઓમાં કોઈ ભક્તને અંતકાળે લઈ જવા આવે ને તો એ પૂર્વે તો આમ દેવશી ભક્તને દર્શન આપે અને પૂછે કે આ ફલાણા સત્સંગીને તેડી જઈએ છીએ, અથવા અમુક દિવસે છે ને અમુક સત્સંગીઓ ધામમાં તેડી જઈશું. તો આવું મહારાજ પોતે અંતકાળે જ્યારે કોઈકને લેવા આવે ને ત્યારે આ દેવશી ભક્તને અવશ્ય દર્શન આપીને પૂછતા હતા. તો વિચાર તો કરો કેવા ભક્ત હશે, કેવો ભક્ત હશે કે જેને ભગવાન પોતે પૂછીને કાર્ય કરે છે. તો જો એને ભગવાનને ખરેખર વશ કરી નાખ્યા. ઇતિહાસમાં આપણને એવા ઘણા બધા દ્રષ્ટાંતો જોવા મળે છે શાસ્ત્રોના આધારે, કે ઘણા બધા એવા ભક્તો છે કે જેમને પ્રહલાદ હોય કે ધ્રુવ હોય કે સત્યકામ જાબાલીન હોય કે આ બધાએ ગુરુને જકડી રાખ્યા. અને ગુરુને તે જકડી રાખ્યા, સાથે સાથે ભગવાનને વશ કર્યા છે. અને ભગવાન વશ ક્યારે થાય? ભક્તિ કરીને જ વશ થાય છે. આપણા જીવનમાં એવા નિયમ ધર્મો હોય ને તો એનાથી ભગવાન રાજી થાય છે ને પ્રસન્ન થાય છે. આમ તો દેવશી ભક્ત લુહારી કામ સાથે છે ને ખેતીવાડી પણ કરતા. તો એક વખત છે ને પોતાનો દીકરો કલ્યાણ છે ને વધારે બીમાર હતો અને ભગત તો દાળિયા કરીને પોતાને ખેતરે કપાસ નીંદાવા ગયા. એટલે આ દેવશી લુહાર પણ પોતે એ ખેતીવાડીનું કામ કરે. એક વખત છે ને પોતાનો દીકરો કલ્યાણ
વધારે બીમાર હતો એટલે ભગત તો દાળિયા કરીને પોતાના ખેતરે કપાસ નીંદાવવા ગયા હતા, પણ કલ્યાણની છે ને આયુષ્ય થઈ રહેલી એટલે શ્રીજી મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામી અને મુક્તો છે ને એને તેડીને વિમાનમાં બેસાડીને ચાલ્યા. તે વિમાન એમના છે ને ખેતર ઉપરથી શ્રીજી મહારાજે ચલાવ્યું. તે દેવશી ભક્તોએ જોયું કે એમણે મહારાજને સ્વામીને બધા મુક્તોને વંદન કર્યા ને કીધું કે મહારાજ બહુ દયા કરી, પણ આ રેઢા ઘરેથી ઉપાડ્યો તે દયાળુ હું હોત ને તો કંઈક તમારી આસના વાસના કરે અને કંઈક આગતા સ્વાગતાય કરે. હવે જે ખેતરમાં કામ કરતા જે દાડિયા હતા ને એ આ દેવશી ભક્તનું આમ એકલું બધું રટણ કરતા હતા ને એટલે કીધું બાબા એકલા એકલા શું તેમ બકો છો. તે દેવશી ભક્ત કે મહારાજ કલાને ધામમાં તેડી જાય છે અને દર્શન દેવા વહેમાન અહીંયા આવ્યું છે. તો લોકો કે એવો વહેમાન કેવું ને વાત કેવી. તો બાબાને હવે કઈ બકવા ચાલુ લાગે છે. તો થોડી વાર થઈને ત્યાં પોતરો ઘેરેથી દોડતો દોડતો આવ્યો અને છેટેથી કહેવા લાગ્યો બાબા દોડો દોડો મારા બાપા એ દેહ મૂકી ગયા છે. અને આ સાંભળીને દાડિયાને વિશ્વાસ બેઠો કે બાબાને તો એક નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ છે અને આ બકતા નથી, વાત સાચી છે. તો નિંદણ કામ અધૂરું મૂકી બધા ઘેરે આવ્યા અને દેવશી ભક્તે દીકરો ધામમાં ગયો. હવે એ નિમિત્તે તો હરખની એક હેલી કરી, સાકર વેચી અને 7 દિવસ ધૂન કીર્તન માંડ્યા અને ગઢડેથી બધા સંતોને બોલાવે અને દરરોજ પાછી નવી નવી રસોઈ જમાડીને તૃપ્તય કરે. તો જો વિચાર કરો આ ભક્તના જીવનની અંદર કેવી સમજણ હશે સાંખ્યની. બાકી આપણે તો સ્વાભાવિક રીતે એક 100 રૂપિયા પડી જાય ને તો એ 5 દી ખાવું નથી ભાવતું. આપણને 2 વાક્યો પણ કોઈક કહે ને તો એ ભાવતું નથી. અને જો આ દેવશી લુહારના એ પોતે ઘણી બધી આવી ભક્તિ તો કરતા જ હતા અને આવી વિચારની આવી સમજણ પણ એમના જીવનમાં આત્મસાત કરેલી હતી. પણ એ શ્રીજી મહારાજના પ્રતાપથી એ આ દેવશી લુહાર એ પોતે એક સામાન્ય જીવો પણ એનું કલ્યાણ થતું હતું આમના યોગમાં આવવાથી. કારણ કે દેવશી લુહારને કથા વાર્તાનું તો વિશેષ અંગ હતું જ તે, અને બીજાને જ્ઞાન પણ આપતા હતા. એટલે જેથી બધાયમાં એક શુદ્ધ ભાવના પણ આવે, ભક્તિ ભાવ પણ આવે. હવે આંબા ગામમાં છે ને એક મેઘજીભાઈ નામના એક સત્સંગી રહેતા. એટલે એમને શ્રીજી મહારાજ તેડવા આવ્યા અને પૂર્વે કંઈક દેવશી ભક્તને દર્શન દઈને કીધેલું કે 8 દિવસ પછી છે ને મેઘજીભાઈને તેડી જવાશ. તે દેવશી ભક્તે એ મેઘજીભાઈને આ વાત જાણ કરીને એટલે તો રાજી રાજી થઈ ગયા અને શ્રીજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી 8 દિવસ પછી પધાર્યા ને એમના માતા પિતાને દર્શન દઈને કીધું કે મેઘજીને તેડવા આવ્યા છીએ. તે તેઓએ શું કીધું મહારાજ સુખેથી તેડી જાઓ અને અમને દેવશી ભક્તે એવું જ્ઞાન કરાવ્યું છે ને કે આ લોકનું સુખ રહ્યું ને એ ફીફા લાગે છે. અને જો આ ભગવાનનું સુખ આવું છે એ આ બધું એક ક્ષણભંગુર આ સંસારની અંદર જે આપણે માયા કરીને બેઠા છીએ ને અને માયામાં ફસાયેલા છીએ ને એટલે આપણને આ બધું થોડુંક થોડુંક કંઈ પણ સારું ખાવાનું મળે ને સારું આપણને પહેરવા ઓઢવા મળે ને તો સુખી થઈએ. પણ જો આપણને ખ્યાલ આવે કે આ જ્ઞાન કેવું છે, આ ભગવાનનું સુખ કેવું છે, તો બધાને ભૂલાવી નાખે ને એવું આ સુખ છે. એકવાર તો છે ને એ આંબા ગામમાં નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા અને બીમારીમાં દેવશી ભક્તે તો એમને એક છે ને બકરીનું દૂધ દવા તરીકે પાયેલું. તે દેવશી ભક્તને તો એવો મહિમા ને કે વૃક્ષો કે પશુઓ હોય કે નાના મોટા જીવો હોય ને એના ફળ ને દૂધ આ બધા પ્રગટ ભગવાનને જે ભગવાનના સંત હોય ને એના ઉપયોગમાં આવે ને એવું કરતા. શા કારણથી કે એમની સદગતિ તો થાય. અને આશ્ચર્ય છે કે એ બકરીનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે શ્રીજી મહારાજ એને તેડવા આવ્યા અને એની પ્રતીતિ ઘણા બધાને ત્યારે થઈ હતી. તો જો એક એમનો યોગ થયો, એક બકરીનું દૂધ એ નિત્યાનંદ સ્વામીને પાયું અને નિત્યાનંદ સ્વામીનો એ જેવા સંતનો એને સ્પર્શ થયો અને ખરેખર એ બકરીને પણ એ ભગવાન તેડવા લઈ જાય છે. પણ કહેવાનું શું છે, દેવશી લોહારને આવી પ્રતીતિ હતી. હવે આમ તો દેવશી ભક્તના જ્ઞાતિભાઈ મેઘજી છે ને ભરભીડ ગામે રહેતા, એટલે એમને પોતે ઘણા બધા સાધુઓમાંથી એક ગુરુ કરેલા, એટલે ગુરુ તો એમના છે ને ઘરે રહેતો અને બધી સેવા એમની કરવાની. દેવશી ભક્તે આ બધી વાત જાણે એટલે કીધું કે ભાઈ આ સ્ત્રીનો સંબંધ રાખે ને એવાને ગુરુ ન કરીએ, અને પોતે વ્યસન કરતા હોય ને તો બીજાનું શું સારું થાય, અને આવા સંગથી તો આપણું ભૂંડું થાય છે. અને આ અફીણ પેઠું ને કાળજું વટલે ને એવા આ સાધુ એ પેઠો તે ઘર વટલશે. તે મેઘજી કે બાવો તો જો સિદ્ધ પુરુષ છે અને કેટલાય પરચા પૂરે છે, એટલે તમારા ગુરુ પરચા આપે છે? તે એમણે કીધું અમારા ગુરુ છે ને પરચા તો નથી આપતા પણ જીવનની છે ને જે બંદીઓ રહી ને એ દૂર કરે છે. તે મેઘજી કે હું તો જો પરચા આપે ને એને જ માનું.
તે દેવશી ભક્ત કે મેઘજી આ છે ને જ્યારે છે ને આ સાધુ પરચો આપશે ને ત્યારે મનાશે, તો એમ નહીં મનાય, તને કાંઈ વાંધો નહીં, થોડોક સમય પસાર થવા દે. અને 6 મહિના પછી તો એ મેઘજીની સ્ત્રીને લઈને ઓલો પેલો જે હતો સાધુ તો એ તો ભાગી ગયો. તે ખૂબ શોધવું છતાં એને કાંઈ પત્તો મળ્યો નહીં. તે એકવાર છે ને આંબા ગામને પાદરે હવે આ શેત્રુજી નદીમાં છે ને એના ગુરુ અને એની એ જે સ્ત્રી હતી લઈને જે મેઘજીની પત્ની એ બંને બેઠા હતા. તે મેઘજીએ જોયું તો છે ને ગુરુને આમ મારવા એ લાકડી ઉગામી અને કહેવા લાગ્યો કે શું કરું, આ તો ગાયે રતન ગળ્યું છે, અને જો બીજે કોઈ હોત ને તો રાય રાય જેટલા કટકા કરી નાખે. તો એ વખતે છે ને દેવસી ભક્ત નદીએ નાવા ગયા હતા. તો એમણે આ બધો મામલો જોયો ને એટલે ત્યાં ગયા ને પૂછ્યું, અલ્યા મેઘજી શું થયું? તે મેઘજી કે ભગત આ મારો ગુરુ છે ને મારી ઘરવાળીને લઈને 6 મહિને જ નાસી ગયો છે, આજ હાથે આવ્યો છે, પણ શું કરું, ગાયે રતન ગળ્યું છે. તે દેવશી ભક્ત કે મેઘજી આ ગાય નહીં, આ તો ફાટેલ કાંખલો કહેવાય, માટે ધબેલામાં નહીતર વળી બીજું રતન ગળશે ને પાંખંડી આ ગુરુ આમને આમ ભોળાને ભરમાવતા હશે. અને મેઘજીએ સત્ય બધું સમજાઈ ગયું અને એ તે સાધુને પછી મારીને કાઢી મૂક્યો અને પછી એની ધર્મપત્ની સ્ત્રીને ઘરે લાવે છે. તો જો દેવશી ભક્તે એક નિષ્ઠાવાન બળથી છે ને એક ઢોંગી કે ધૂતારાઓને પણ ખુલ્લા પાડ્યા છે અને કેટલાયને શુદ્ધ નિષ્ઠા પણ કરી છે. પ્રગટમાં પાછું એ જોડિયા પણ હતા અને આ પોતે દેવશી લુહાર પોતે ગુણાતીતાનંદ સ્વામીનો પણ સમાગમ એ અવારનવાર કરતા હતા. આમ તો દેવશી ભક્ત અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું, એટલે તેઓ છે ને જ્યારે પણ સ્વામીને ગુરુ તરીકે માનતા અને સ્વામીને નો પડ્યો બોલ પાસે અદ્ધર ઝીલતા અને જે આજ્ઞા નિયમો આપતા એ સહર્ષ ખુશાલી સાથ પોતે એ સ્વીકારતા. સંવત 1960માં જેઠ સુદ એકાદશીમાં એક ભીમ એકાદશીનો સમયો હતો. તો ત્યારે આ પીઠવા જાલથી ખીમાભાઈ ડોબરિયા અને દેવશી ભક્ત સંઘ લઈને આવે છે. હવે સમય તો પૂરો થયો પણ હરિભક્તો તે વેરાવા લાગ્યા. તો પીઠવા જાલનો આ સંઘ પોતાના ગામ પહોંચી ગયો, પરંતુ આ દેવશી ભક્ત છે ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ રોકાઈ ગયા. તે એક દિવસ તો ગુણાતીતાનંદ સ્વામી છે ને પાટ ઉપર બેસીને બધી વાતો કરતા હતા. હવે એ વખતે છે ને સભામાં દેવશી ભક્ત બેઠા હતા. હવે એમને જઈને ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે દેવશી ભક્ત તમે દર વખતે તો સમયો કરીને ઉતાવળા ચાલ્યા જાવ છો, તો આ વખતે કેમ રોકાઈ ગયા? ત્યારે દેવશી લુહારે હાથ જોડીને કીધું કે સ્વામી મારો ભત્રીજો ખોડો છે ને એને પતનો રોગ થયો છે અને એના હાથ પગ ખવાઈ ગયા છે અને એને અમે ઘોડે નાખીને અહીંયા લાવ્યા છીએ અને આપણે પૂછવું હતું કે અમારે શું કરવું, કાંઈક દયા કરો તો એને સારું થઈ જાય. અને એ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જો તમને મહારાજની મૂર્તિ એ અખંડ દેખાય છે એટલે તમે કંઈ ચીંધશો ને તો પણ તેને સારું થઈ જશે. તે દેવશી ભક્ત કે સ્વામી મને તો મહારાજ દેખાય છે પણ તમારામાં તો મહારાજ અખંડ વિરાજે છે અને તમે તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છો અને તો તમારા તુલ્ય કોણ કહેવાય. હવે આવી વાત કરીને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ હસીને કીધું કે જો આપણા કોઠારમાંથી છે ને અરીઠા લાવીને એનું એ ફીણ કાઢીને એને હાથે પગે ચોપડો એટલે એને સારું થઈ જશે. અને તમે તેને ઘોડે નાખીને લાવ્યા છો ને પણ તેને એની મેળે પોતે ચાલીને એ ઘેર જશે બસ. અને ગુણાતીતાનંદ સ્વામીની તો આજ્ઞા પ્રમાણે અરીઠાઈ લાવ્યા કોઠારમાંથી, પછી એનું ફીણઈ કાઢ્યું, હાથ પગે પણ એ આ ખોડાને ચોપડ્યું બધુંય. હવે પોતે છે ને પતનો રોગ થયો એટલે હાથ પગ તો ખવાઈ જ ગયા હતા પણ બધે લગાડે છે અને જેવા હતા ને એવા થઈ ગયા. અને આ જોઈને દેવશી ભક્તને આશ્ચર્ય થયું અને એમને લાગ્યું કે આમાં કોઈ દવાની કારીગરી નથી પણ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદનું જ ફળ છે. અને મોટા પુરુષનું જો વચન, અમને જે એના વચનમાં દ્રઢ શ્રદ્ધા હોય ને એનું સામર્થ્ય ઘણું બધું છે. એમના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખીને બસ એ ભળી જવું. અને જો ખરેખર આવા સત્પુરુષ કહેતા કે અક્ષર બ્રહ્મ રહ્યાને એ આપણને જે ધારે તે કરી શકે છે, અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ટૂંકમાં આપણે પીઠવા જાલના દેવશી લુહારના જે જીવન પ્રસંગો સાંભળ્યા અત્યારે એમના પ્રસંગો ઉપરથી આપણને એક પ્રતીતિ આવે છે કે ખરેખર એમના જીવનની અંદર એ નિયમ ધર્મયુક્ત એવું એમને જીવન હતું ને તો ભગવાનને વશમાં કરી નાખ્યા હતા. કથા વાર્તા રૂપી અમૃત એમને એટલું બધું ગ્રહણ કર્યું હતું તો પોતે બીજાને પણ આવા નિષ્ઠાવાન ભક્ત બનાવી શકતા હતા. અને ગમે તેવી પરિસ્થિતિ વિપરીત આવે પણ દરેક પરિસ્થિતિની અંદર ભગવાન સર્વ કરતા હરતા છે એની સમજણ પણ પોતે રાખતા હતા
અને શ્રીજી મહારાજના પ્રતાપથી એ પોતે પણ એકબીજાને પણ ધામમાં જ્યારે જઈને પોતે મહારાજ એમને પૂછવા આવતા હતા કે અમને લઈ જાઓ, અને પોતે એક સારા નાના એવા પશુ હોય પક્ષી હોય આ બધાયનું પણ કલ્યાણ થાય ને આ એમનો શુદ્ધ ભાવના હેતુ જોવા મળતો હતો. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી આ દેવસિંહ લુહારના જીવનની અંદર નિયમ દંડની દ્રઢતા હતી, કથા વાર્તાનું વિશેષ અંગ હતું અને શ્રીજી મહારાજ પ્રત્યે પતિવ્રતાની દ્રઢતા હતી, તો એવી જ દ્રઢતા આપણા જીવનમાં આવે અને આપણે સુખેથી ભગવાનનું ભજન કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.